જય મુરલીધર, જય દ્વારકાધીશ. આપણા નવા ગામડિયા ગુજ્જુના વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણા ફાંગા જેવા વિડીયોમાં પણ તમારું સ્વાગત છે. આ ડાયલોગ કે કંઈ પણ હોય છે, અત્યારે આ ડાયલોગ બોલવાની બહુ મજા આવે મને. અને વાંધો થોડોક દે આખી અને બસ સવારના પોરમાં ઉઠી ગઈ. અત્યારના વાગ્યા છે 8:30 અને જવાનું આપણે નવી વાડીએ જે મોટી માટલી રહીને થોડું કામકાજ અહીંયા તો દેખાડું તમને આગળ હું કામકાજ કરવા જઈ. અને વાવા કોકને રાખવાના તમે કોઈ નવરાવે તો મને કોંગના જરૂરથી કાંઈ વાંધો ફટાફટી નીકળી ગઈ. મારે ફાંકી વારવાની બાકી. લાઈક છે ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલમાં નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી દીજો. ફટાફટી આગળ ક્લિપની અંદર મળી હમણાં વિડીયો ભૂલી જાય કાંઈ વાંધો ને આગળ મળી ફટાફટી. લેટ્સ ગો. જો મંદિર આવ્યું. હા ગામમાં હતો. આપણી નવી વાડીના ચાલો હવે કામ ચાલુ થાય એટલે તમને દેખાડું જારીને બારીને તમને બધું દેખાડી દઉં ફટાફટી. લેટ્સ ગો. જો આ બધી બારીઓ છે થઈ જાય. આ દરવાજો છે અને આગે મેઇન ગેટ છે આગળનો અને આ બે દરવાજા ડિઝાઇન છે. બાકી જો મેઇન ગેટ છે ને અમે ચડવા આગળ ઇન્ડિયન ઉડિયા જારી હમણાં ફિટિંગ કરે ત્યારે તમને બધી હોલ દેખાડું. આવા કંઈક મકાન બનાવ નહીં ખાય હજી કે લાવ્યો ત્યારે આવા મકાન નહોતા. વાઇડ એંગલ કરીને દેખાડો આવા કંઈક મકાન છે. અને હજી આપણો કૂવો બાજુમાં જોતી દિવાલ દેખાય ત્યાં અને આ કુંડી. હા અમે હે ને તમને દેખાડી દઉં. અહીંયા જો હે ને દાર કર્યો હે ને એની જો મોટરમાં પડી પટ્ટી. આ ભોલાભાઈ આવી હતી અહીંથી વિવેકભાઈ બીજા નીકળ્યા હજી એક બાકી છે જાર્યો. કાંઈ વાંધો નહીં કામ ચાલુ થાય એટલે દેખાડું. તો કરે છે બારી દરવાજા ફીટ ને આપણે લાંબા થઈને પહેર્યા હતા. કીધું લાવો તમને રૂમ બની ગયા તો દેખાડી દો બધા. હા ભાઈ રૂમ બનાવ્યા ભાઈ વળીએ. બીજો રૂમ દેખાડી દો. ત્રીજો રૂમ દેખાડી દો. હવે દેખાડી દો થોડુંક કૂવો નીકળ્યું એટલે તમને બધાની પણ જોવાની મજા આવે. કૂવામાં પાણી બીજું તો ભાઈ આટલું પાણી ભર્યું ચંપકે ટાટા આ જૂની મોટરનો મોટરનો હાલો ત્યાં જઈને દેખાડું તમને. અરે કુંડી આ કુંડી કાઢી નાખવાની અને મોટો હવેડો બનાવવાનો હોય 5 ફૂટ જેવડો. ઉનાળામાં આપણે નાવું હોય તો કામ આવે. થોડુંક આઘું પડે પણ કોક દી કઈ હોય તો નાહી લેવાનું. હવે બંને બાથરૂમ બનાવવાના બાકી છે. કામ ચાલુ હોય. બાકી હમણાં શું કંઈ ભાગ્ય શું ઘડિયા હમણાં નથી આવ્યા એટલે નથી. બે દરવાજા બનાવ્યા બે રૂમના અને બે જારી મેઇન ગેટની ઇકો લઈને આવ્યા. કંઈક ભોલાભાઈની નવી ઇકો લીધી. અહીંથી લોકેશન દેખાડ દો. જો ભાઈ આવું કંઈક લોકેશન ને આપણી વાડીએથી વધડા એમ હે ને. બાકી કાંઈ વાંધો નહીં વરસાદ ન આવે એટલું સારું. આપણું કામ ફટાફટી પતી જાય. જો કે અહીં તો થઈ જ જાય 5-6 તો વાગી જ જાય ને. હાલો હવે હે ને અમે આવેલો જાવ તમને દેખાડું. આ ખેડી નાખ્યું જોઈ શકતા છો તમે. થાંભલો કઈ ના થાંભલો તો નથી કાલેલો ખેડું લાગે ખાલી ખાડી ખેડે ને શીલા હે એની માટે આલું પગ ઘૂસી જાય. હવે મેળવ્યું
ફટાફટી દેખાડું નવો દાર કર્યો હોય. દાર કર્યો ત્યાં નહોતો આવ્યો, ન કરતો તમને વિડીયો દેખાડત. વાતાવરણ કંઈક વધારે તડકો બહુ નથી એટલે આપણને મજા આવે વિડીયો ઉતારવાની. કરતો એની મને ગરમીના જ બફાઈ જાય. હમણાં 2 દિવસ વાંધો નથી. પહેલાં સવારના પૂરમાં 12 વાગ્યા લગી ગરમ કરે ફૂલે ફૂલ, 12 વાગ્યા પછી ઠંડુ કરે. એટલે કે 12 વાગ્યા લગી ઉનાળો હોય ને પછી ચોમાસું ચાલુ થઈ જાય ભાઈ. અને ક્યાંક સિસ્ટમ હાલે. આપણે જાજુ પલો કાપી નાખ્યો હતી અને આ ફેન્સિંગની નવી મારી પણ તમને દેખાડી દઉં. આપણે સેટો નવી ફેન્સિંગ મારી દેખાડી દઉં તમને. ચલો આ બાજુની બહાર આવે ને ત્યાં રાખેલો છે. આ બાજુનો સેટો હોય ત્યાં રોડ બાજુનો. અને આ બધી જો ફેન્સિંગ મારી દીધી ભાઈ. હરે પછી એમ બોલાય મારે ત્યાંથી એમ કટખૂણો હોય ત્યાંથી અમે દેખાય એ બધી આપણી ફેન્સિંગ રાખી બધું આવી ગયું. આ કર્યું અહીંયા જા રહી એનું ટાટર મૂક્યું અને અહીંયા નવો દાર કર્યો હોય. ભૂંગળું ભાંગી ગયું હોય એવું હોય ને. બાકી જે આ ભૂંગળું રહ્યું ને, ભૂંગળું હોરું હોય ને ડાયટું એમાં આપણે મકાન ઇન્ડિયા લાગે. અહીંયા મોટર ચાલુ કરો ને પાણી નહીં આવે ડાયરેક્ટ. અત્યારે કનેક્શન તોડી નાખ્યું હોય કંઈક કારણના લીધે. આ રહ્યું મોટર. અહીંયા જો વાલ મૂક્યો હે, કાંઈ વાંધો નહીં. ફેન્સિંગ દેખાડી એમ જ આગળ. વાતાવરણ કંઈક બહુ અત્યારે સારું છે. એ બાજુમાં આપણે કેનાલ નીકળે. આ વાડીનું લોકેશન જ કંઈક એવું હોય. અમે પહાડ ને માથે પવન ચોકી આમ કંઈક આવીને મજા જ આવી રાખે. ને આવા વાદળા હોય એટલે તો શું છે ભાઈ બીજું. અને આવા આ ઝાડું હોય ને બહુ સારું ફૂલ કાઢવું નીચે ઝાડું ઉતર મજા જ આવી રાખે છે. ઘડીક પછી લંબાવી પછી જમવા કરવાનું કંઈક કરી. પહેલાં તો હવે ફાકી ખાવીએ ભાઈ. ઘરે જ નીકળો ને ત્યારે એકવાર ખાધી સવારના પોરમાં એ. બાકી હવે ફાકી બનાવો એટલે બે નિરાય છે. પહેલાં પાણી પી લો ભાઈ, ફાકી બનાવો પછી જમવાની વ્યવસ્થા આગળ કંઈક કરી. ભૂખ લાગે એવું હોય તો. અને હમણાં ભાઈ વિરોધ બહુ જાજા હાલે છે. ઓલા વિરોધ નહીં હો, માર્કેટમાં હાલી ગયો હોય ને એના વિરોધ. બાકી ઓલા ગેમોના વિરોધ હાલી તો લીગલ જ છે. પકડેલો તમારે એ વિરોધ તો થવો જ જોઈએ. બાકી બીજા વિરોધ હાલે ને ઓલો કહે ને દેવે જ ખબર એ માર્કેટમાં હાલી ગયા એના જ વિરોધ થાય. માય કાંગલાના વિરોધ તાલી પડતી એકવાર બધા લાઈક કરી નાખો. તાલી ન પડે મને અવાજ નહીં આવે. લાઈક કરો એટલે મને અવાજ આવશે એનો. કાંઈ વાંધો ના. ખાટલો આપણો આવી ગયો. બેસી પાણી પી. હવે ભાઈ મસ્તીનો સૂનો નાખીને આપણે ફાકી બનાવી નાખીએ અને ખરીકવા ઘોરી નાખીએ એટલે ખાવા જેવું થઈ જાય. પછી આગળ વિચારી હું કરી બ્લોગ વિડીયોની અંદર કંઈક તો કરવું પડશે ને. બાકી તમને કંટાળો આવશે આવું દેખાડા રાખીશ તો હું કંઈક ધડપડાટી કરી હાલો તો કંઈક મજા આવશે. બાકી એ નહીં આવે બીજું કાંઈ નહીં. બીજું શું હોય, મોબાઈલનું ચાર્જિંગ લઈ આવ્યો નથી એટલે ચાર્જિંગ બચાવીને રાખવાનું મેં કોલેજ જાઉં. કારણ કે 5-6 વાગી જાય, નક્કી નથી કેટલા વાગી. એટલે કંઈ વાંધો નહીં. આજે આ વિડીયો ઓછા બનાવશું. આગળ મળી થોડીક વાર પછી આવી કંઈક બાવી આપણે ફિટ કર્યું છે. તો પોળા ભાઈ અંદર સ્પોન્સર બારીના જુગાર લગાડીને આવ્યા. ટેબલ તો નહોતું, જુગાર લગાડ્યો ખાટલો રાખીને કરે ફિટ. અને પાકિસ્તાન વાળાને બધાને એડવાન્સમાં હેપી દિવાળી. કંઈ વાંધો નહીં, બધાને ખબર પડી ગઈ છે. ન ખબર પડી કહી દઉં. ધડાકા થવા માંડ્યા આપણી ઇન્ડિયા તરફથી પાકિસ્તાનમાં. યુદ્ધ એજ કલ્યાણ. હભાવો તમારે ભેગા ફાઈટર પ્લેન જાય ઉપરથી નીકળવું પણ ધડબડાથી નીકળે એમ કરતાં આપણે 100 મોડ નીકળી ગયા ફટાફટી બોલે ને પેલા. જો એરપોર્ટ નીકળી જાય પેલા આપણે નીકળી જાય ધડબડાથી બોલે ને પેલા. હા હવે ફાઈટર પ્લેન તો હતું પણ એ શીખવા વાળા હોય ને એના હાથું હતું. જામનગર લેન્ડિંગ કરશે હમણાં ચક્કર મારવા અહીંયા એવું હતું. બાકી એવું કાંઈ નથી અહીંયા. અને હોય તો કંઈ ખબર નથી. લગભગ તો અહીં જામનગર ડિસ્ટ્રિક્ટ આવી ગયું એટલે કદાચ
જામનગરમાં શીખવાડવાનું હોય ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે. અત્યારે આપણે રેહી ગાડી લઈને બોલ લેવા થોડાક બોલ ઘટ્યા હે લટાવી કીધું વાડી રીતે વાહે વિવેક આગળ ગાડી જઈએ હવે ગામમાં જોઈને મળે તો ઠીક છે. બાકી ડેરીથી મેળામાં લઈ 60 કિલોમીટર રેટી જાય 60 નહીં ઇન્ટર રેટી જાતું છે 55 આવે ના આવે 55 તો વાડી કાળાવો થાય 35 જાય હા 35 ના પછી બીજું ઓવડું 55 હાલો જોઈ શું થાય. તો લઈ લીધો થોડોક નાસ્તો અને લઈ લીધો આપણે બોલ અને હવે વગાડી ગીત ને જાય પાકિસ્તાનમાં યુદ્ધ થાય એટલે યુદ્ધ જ કલ્યાણ ગીત વગાડી વાંધો નહીં. અને હવે જવાનું હોય આપણે વાડીએ પાછું વાડીએ જઈએ ને આગળ તમને મળી અને આ જોઈએ આપણો ભાઈ બે ઉભા વાડીએ જમવું નહીં મજા કંઈક અલગ છે જો કેવો મળ ખાઈ જમીન પાછા ખાટલા ઉપર લાંબા પડ્યા ને બધા જઈડા પાછા કામ હોય જાટકી જોઈ ગઈ હતી લાઈટ આવી ગઈ પાછા જઈ અરે આપણે ઈકો આપણો મિત્ર આવ્યો અલે હલે હલે એ બીક લાગે બમરાનો બીજા પાછો છાયામાં તડકો વધારે હું તો લીમડાની છે પીપળાની છે બેઠો. આપણે નીકળી ગયા પાણી લેવા હતું કેમ કે ખાલી થઈ ગયું હતું કીધું હાલો લેતા આવી પાણી લેતા આવી દુકાનેથી ઈકો લઈને જાય છે ભાઈ પહેલી વાર ઈકો આકે હો ભાઈ અહીં વાંધો ને ફટાફટી પાણી લઈ આવી આગળ તમને મળી દુકાને જઈને અથવા વાડીએ જઈને પાછા ફૂલ ગરમી થઈ ગઈ ભાઈ જોઈ શકતા છો તમે બધા વાંધો નહીં રાખે પાણી જતા આવે બીજું શું હોય કેમ કે ગરમીનું પાણી તો જઈને ભાઈ તો ફટાફટી તો ઇકો ગાડી લઈને આપણે પહેલી વાર ગયા હતા ને પાણી લઈને પાછા આવી ગયા જઈએ આપણી વાડીએ જઈને હવે મળી પાણી પી બાકી કલર કામ એક આપણે કરવાનું છે ભોળા ભાઈનું એક આપણે કરી નાખશું બીજું શું હોય એટલે એનું કામ પણ ફટાફટી થઈ જાય અને આપણું કામ પણ ફટાફટી આપણે પણ નવરા થઈ જાય. મોબાઈલમાં ચાર્જિંગ કાંઈ જાજુ રહ્યું નથી કાંઈ વાંધો નહીં આગળ મળી ફટાફટી લેટ્સ ગો. આજે અમારા ગામનો કાંચો બાવો આપણા હર્ષદ બાપુ હો કાંચો બાવો હે ભાઈ કઈ મમરા તીખા મોરા અહીં મેં આપણે આગળ મારવાનું વેડિંગ ભાઈ મારે વેડિંગ ફટાફટી આગળ મારી દીધો કાંઈ વાંધો નહીં કામ કરે ત્યાં સુધી આપણે મમરા ખાઈ લઈએ સમજો ને. અત્યારે ભાઈ વરસાદનું ફૂલ વાતાવરણ થઈ ગયું છે થઈ જાય આજે એટલે કામ તો ચાલુ છેલ્લી જારી રહી છે બધે કલર કરી લાઈટ વહી ગઈ છે કેની માસી ગઈ તારી લાઈટની આપણે બેવાનું રેકડીમાં ના ભાઈ માસે તો હાલો મેં તને કીધું તું તો હાલે જારી ગઈ ઉલ્લેન આમથી હોય જાટકી ના આવે જઈ લ્યો ભાઈ હા હો
આ સિલે સિલો આઈકો જ હાલ છે. હે આવાજ આવે નહીં માથામાં નાખ ખાને. આઈલી ભાઈ આઈલી રેડી જાવ દે. આમ સિલા ઉપર આઈક નકર ભાઈ ઊભી રહી જા. આ સિલા ઉપર લઈ જા ને ઊભી રહી જા. વરસાદ આવવાનો ને ભાઈ ઘરે આયા નખરા હો. કર ઓછી કર. હાલો બાપ વાલો ઉતરી આવશે. આમ છે સુધી આ દે હવે પોગી ભાઈ. હવે અહીંથી પાછું વરી જવાય. રિવર્સ મારજો. માર દે રિવર્સ. હાલ ઉતાર એટલે કાલ પાછું આવવું પડે. તો ભાઈ થઈ ગયા છીએ આપણે ત્યાં ને વરસાદ ગાજ સાંભળો કેવો પવન આવે. વરસાદે થોડો ગાજે પવન પણ સારો આવે છે. એ જો બધાય આપણે કરી ગઈ ગાડીમાં. જીવનો જોખમ લેવાનો નહીં. તો ભાઈ પૂરેપૂર વરસાદ આવી ગયો હોય ને હેવી ડ્રાઈવર રડી ગયો હવે ગાડીના ડ્રાઇવિંગમાં. વરસાદ જોવો તમે ખાલી. બાકી ભાઈઓ મોટામાં જો વરસાદ તમે ખાલી. હાલો તો ઘરે જઈને મળીએ. આમાં ચાર્જિંગ છે નહીં. બેગ બધા રોંગ સાઈડ. ઓલન કહું રોંગ સાઈડ એમ. Hả? 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 Hả?